આજના વિશેષ રજૂઆત સાથે હું પૂર્વી જાની. આંખે પાટા બાંધીને જોઈ શકાય ખરું? આ એક યક્ષ પ્રશ્ન છે. પરંતુ અમે આપને એવા બાળકો બતાવીશું કે જે આપ આંખે પાટા બાંધીને જ જોઈ શકે છે. આ બાળકો તેના સબકોન્શિયસ માઇન્ડથી કોઈ પણ વસ્તુને ઓળખી અને પારખી શકે છે. આ દૂરથી જોઈ શકવાની સંજય દ્રષ્ટિ ધરાવતા બાળકો પર એક ખાસ અહેવાલ. આ બાળકોની આંખે બાંધેલા છે પાટા. બાળકોની આંખો છે બંધ, છતાંય બાળકો તમામ વસ્તુ, ગંધ કે કલરને પણ પારખી શકે છે. આ બાળકો પોતાની આંખથી જોવાની શક્તિ બંધ કરીને સૂંઘવાની શક્તિથી તમામ પ્રક્રિયા કરી શકે છે. જો કે આ કોઈ ચમત્કારિક વસ્તુ નથી, પરંતુ બાળકો ટ્રેનિંગ દ્વારા સબકોન્શિયસ માઇન્ડને કામે લગાવે છે. આ બાળકો ગંધ પારખવાની શક્તિ માટે ખાસ ટ્રેનિંગ લે છે. આ બાળકો પોતાના મગજ કરતા સબકોન્શિયસ માઇન્ડને જાગૃત કરી અને કોઈ પણ શક્તિ અને સામર્થ્ય મેળવવા સક્ષમ છે. વિથ ધ હેલ્પ ઓફ બ્રેન એક્સરસાઇઝ કરાવડાવીએ છીએ છોકરાઓને, મેડિટેશન મોડમાં લઈ જઈએ છીએ અને આઈઝ એક્સરસાઇઝ કરાવીને છોકરાઓનું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવેટ કરીએ છીએ. સબકોન્શિયસ માઇન્ડમાં સૌથી પહેલાં ફોટોગ્રાફિક મેમરી છોકરાઓને એક્ટિવેટ થાય, એની મદદથી છોકરાઓ ઇઝીલી કલર આઈડેન્ટિફાય કરી શકે. આ ટ્રેનિંગ કોઈ મોટેરા નહીં, પરંતુ માત્ર 3 થી 15 વર્ષના બાળકો મેળવી શકે છે. આ બાળ અવસ્થામાં જ માઇન્ડ ડાયવર્ટ થઈ શકે છે. આ બાળકો ટ્રેનિંગ લઈ અને મગજ પર કાબુ મેળવી શકે છે. આ ટ્રેનિંગ દ્વારા બાળકો ગુસ્સો અને એકાગ્રતા પણ મેળવી શકે છે, જે અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. ડેફિનેટલી આ કોર્સ કરાવવો જોઈએ. એ લોકોમાં બ્લાઇન્ડ ફોલ્ડ જે વસ્તુ ખુલ્લી આંખે કરી શકે છે એ બંધ આંખે બી કરી શકે છે. બંધ આંખે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી કે જે બંધ આંખે જ કરવું જોઈએ. એ લોકોમાં જે ડિફરન્ટ ટાઈપનું ડેવલપમેન્ટ આવે છે, પોઝિટિવ થઈ જાય છે, જે અગ્રેસિવ નેચરના હોય છે એ ડાઉન થઈ જાય છે. ધીમે ધીમે એ લોકોનો શાંત નેચર થઈ જાય છે અને પ્લસ કોન્સન્ટ્રેશન લેવલ પર ઇમ્પ્રૂવ થઈ જાય છે. આ બાળકો સબકોન્શિયસ માઇન્ડથી દરેક વસ્તુ ઓળખી રહ્યા છે. તે જોતા ભવિષ્યમાં અભ્યાસ ક્ષેત્રે તેઓ ખૂબ આગળ વધી શકે તેમ છે. આ સબકોન્શિયસ માઇન્ડનો કોર્સ માત્ર 3 મહિનાનો છે. આ કોર્સ વધુમાં વધુ વિદ્યાર્થીઓ શીખે તે તેમના હિતમાં હોવાનું ટ્રેનરનું મંતવ્ય છે. વિરોકવાણી સાથે બ્રહ્મપોત ટીવી9 અમદાવાદ. તો આંખે પાટા અને કામ કરશે સબકોન્શિયસ માઇન્ડ. અને આંખે પાટા છતાં પણ બાળકો તમામ વસ્તુ જોઈ શકશે, પારખી શકશે, વાંચી પણ શકશે. હવે આ બાળકો કઈ રીતે કાર્ય કરે છે અને તેને આ બધી વસ્તુ કોણ શીખવે છે એ માટે આપણા ટીવી9 સ્ટુડિયોમાં હાલ ઉપસ્થિત છે જે માઇન્ડ પાવરના ક્લાસીસ ચલાવે છે તે નિમિત શાહ. નિમિતભાઈ, તમારા બાળકોનું ખૂબ ખૂબ સ્વાગત છે ટીવી9 સ્ટુડિયોમાં. થેન્ક યુ વેરી મચ. તો સૌથી પહેલા જાણવાનું છે શું છે આ માઇન્ડ પાવર, સબકોન્શિયસ માઇન્ડ કામ કરે. આંખે પાટા છતાં પણ જે વસ્તુ બાળકો ઓળખે છે, મતલબ ઇટ્સ ફેન્ટાબ્યુલસ. કઈ રીતે કામ કરે છે? બેઝિકલી આ છોકરાઓને જ્યારે આપણે આંખે પાટા બાંધીએ છીએ ત્યારે છોકરાઓ બધા જ પ્રકારની વસ્તુ કરી શકે છે. એમની આગળ સબકોન્શિયસ માઇન્ડ એવું એક્ટિવેટ થાય છે કે જેથી ફોટોજેનિક મેમરી એમની આગળ ડિસ્પ્લે થાય છે અને એની મદદથી એ લોકો બધી વસ્તુ આઈડેન્ટિફાય કરી શકે છે. દરેક છોકરાઓમાં હિડન સેન્સ છુપાયેલી હોય છે, પણ એને એક્ટિવેટ પ્રોપર ટ્રેનિંગથી કરવામાં આવે છે અને આ છોકરાઓએ પ્રોપર ટ્રેનિંગ એની લીધેલી છે. ઓકે, એટલે એને પણ એક એજ ગ્રુપ કહીને આઈ થિંક 3 વર્ષથી 15 યર્સ સુધીના બાળકો. આઈડિયલી 5 to 13 યર્સના છોકરાઓ આ વસ્તુ ઇઝીલી કરી શકે છે. ઓકે, અને શા માટે એવું? એના પછી આ બાળકોને કંઈક પ્રોબ્લેમ થતો હોય છે કે પછી એ લોકોનું માઇન્ડ ડેવલપ થવા માંડે છે એના માટે ના કરી શકે? એઝ પર રિસર્ચ કોઈ પણ છોકરાનું બ્રેન મેક્સિમમ 12 યર્સ સુધી ડેવલપ થતું હોય છે. એ પછી જે ડેવલપ થયું એના પ્રમાણે એ લોકો યુઝ કરતા હોય છે અને દરેક છોકરામાં ગોડ ગિફ્ટ આ 5 સેન્સ આપેલી હોય છે. અને 5 સેન્સ 12 યર્સ ઉપર જાય અને પછી જો આપણે યુઝ ના કરેલી હોય તો એ પછી ડીએક્ટિવેટ ધીરે ધીરે થવા મળે. એમાં એક્ટિવેશન આવતા વાર લાગે, કરી તો શકે પણ વાર લાગે. ઓકે, એટલે આ જે અત્યારે તમે આ માઇન્ડ પાવરનું ચલાવો છો, બાળકોને શીખવો છો, એ ખાલી અમદાવાદ પૂરતું જ છે કે ક્યાંય વધારે વિસ્તરેલું છે? ક્યાં ક્યાંથી બાળકો આવે છે શીખવા માટે? મારા ત્યાં ટોટલ ગુજરાતમાંથી બધા બાળકો આવે છે. મારા ત્યાં સિદ્ધપુરથી પણ આવે છે, પાટણથી પણ આવે છે, આ બાજુ નડિયાદથી પણ આવે છે. ઓવરઓલ ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએ. વેરી નાઇસ. હવે આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ. તમે બતાવો, દર્શકો રાહ જોઈ રહ્યા છે કે આ એક્ટિવિટી શું છે. ચોક્કસ. હું તમારી આગળ કોઈ પણ એક કાર્ડ આપીશ અને આ બધા
બધા છોકરાઓ આંખે પાટો બાંધી દેશે. Okay. સૌથી પહેલા તમે એકવાર આંખે પાટો બાંધી જુઓ, તમને કઈ દેખાય છે કે નહીં તમે ચેક કરી અચ્છા હું પાટો બાંધી હા, છે એટલે લેટ્સ ચેક મને કઈ દેખાય છે કે નહીં. ઓ ના યસ કઈ નથી દેખાતું. આ એકદમ મતલબ બ્લેક પટ્ટી આંખની સામે આવી જાય છે. હવે છોકરાઓ બાંધશે અને પછી આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ. ઓકે એટલે તમે કહી રહ્યા છો કે એને જે પણ આપશું એટલે શી વિલ કમ ટુ નો કે આ શું છે. યા ડેફિનેટલી ઓકે વિથ ધ કોન્ફિડન્સ. અચ્છા ઠીક છે. અને તમે મારી ફિંગર્સ પણ સમજી શકશો કે હું કેટલી ફિંગર્સ બતાવી રહી છું. યા ડેફિનેટલી. ઓકે ઠીક છે. ચલો તો પેલી આ દૂર બેઠી છે એનું નામ શું છે. કુંજલ. કુંજલ હું તમને મારી ફિંગર્સ બતાવું ત્યારે ખ્યાલ આવશે. હા ઓકે ખ્યાલ આવશે. હા ઠીક છે. તો આ કેટલી ફિંગર્સ છે. 4 ફિંગર્સ છે. ઓકે આઈ થિંક તો ઊંચું જોઈ રહી છે તો કરે છે નીચેથી દેખાઈ રહ્યું છે નહીં. ઓકે તો આ કેટલી ફિંગર્સ છે. એક પણ નહીં. ઓહો સો સ્વીટ. તો આને પણ કંઈ પણ આપી શકું છું અને હું લખીને આપું એ પણ એને ખ્યાલ આવશે. ઓકે તો કઈ લેંગ્વેજમાં લખીને આપીએ તો ખ્યાલ આવશે. ઇંગ્લિશ. ઇંગ્લિશમાં લખીને આપીએ તો ખ્યાલ આવશે. ઓકે ઇંગ્લિશમાં કંઈક લખી રહી છું. લેટ્સ સી ઓળખે છે કે નહીં. આ કાગળ પર કંઈક લખેલું છે. TV9 હાઉ સ્વીટ. અને સ્મેલ કરી રહી છે right? મેચ કરે, અમુક છોકરાઓ ટચ સેન્સ પણ કરે. હા 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 બહુ સેન્સની મદદથી એ લોકો આઈડેન્ટિફાઈ કરે. ઠીક છે. તો તમારી પણ એક્ટિવિટીઝ જોવા માંગીશું. ડેફિનેટલી. ઓકે આ એક કાર્ડ છે જે એમણે આપ્યું. હવે જોઈએ કે ઓળખે છે કે નહીં કે આ કયા કલરનું કાર્ડ એને આપવામાં આવ્યું છે. Oh wow, green card, very nice. ચલો આ આન્સર તો રાઈટ હતો. ઓકે રેડ. ઓ વાવ ફાઇન. મારી પાસે પણ એક વસ્તુ છે મને આપવાની ઈચ્છા થાય છે આને. હવે જોઈએ કે એ આને પારખી શકે છે કે નહીં અને આની ઉપર જે કંઈ લખેલું છે એ જોઈ શકે છે કે નહીં. લેટ્સ સી. ₹10ની નોટ છે. ઓકે સિરીઝ નંબર છે 46U. ઓકે 4883733. ઓ માય ગોડ સિરીઝ નંબર સાથે મને એને કહી દીધું છે કે ₹10ની નોટ છે. એને જે નંબર બોલ્યો હું ફરીથી રિપીટ કરીશ. યસ 10ની નોટ 46U588373. વન્ડરફુલ. બહુ સાચું કહીએ કે વેલ આ તો એક ચમત્કાર જ છે. સબકોન્શિયસ માઇન્ડ જે શીખીને આવ્યું હોય એ જ બંધ આંખે પણ કંઈક પારખી શકે. આવી જ અજીબો ગરીબ ટ્રિક્સ આગળ પણ જોઈશું પણ તે પહેલા અત્યારે રોકાઈશું બ્રેકમાં જ.